નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા, જ્યાં વૃદ્ધો ન હોય એને સભા કહેવાય જ નહીં. અને નતે વૃદ્ધા, એ વૃદ્ધ પુરુષોને વૃદ્ધ ના કહેવાય જેની બુદ્ધિ પક્વાવસ્થાએ ના પહોંચી હોય શરીરથી વૃદ્ધ, પણ અહીંયા બધું ઉપલો માળ ખાલી હોય પાછું, તો એ વૃદ્ધ ના કહેવાય. એટલે એક વૃદ્ધને મોકલ્યા છે, અને વૃદ્ધ કોણ છે? જામવંત છે. મારી વાતને તમે સમજો. કોઈ વૃદ્ધ તમારી લાઈનનો અનુભવી ડાયો શાણો અને તમારા સાથે છળ કપટ ન કરતો હોય એવો નિખાલસ સ્વભાવવાળો એક વૃદ્ધ માણસ છે, એની સલાહ તમે જરૂર લીધા રાખજો. આ નીકળ્યા બધા. 1 મહિનાની મુદત છે, 1 મહિનામાં બધા બધું જોઈને તપાસ કરીને સમાચાર આપો, પાછા આવી જાઓ. 4 દિશા ખૂંદી વળો. કોઈએ પૂછ્યું સુગ્રીવને કે તને આ 4 દિશાનો નકશો ક્યાંથી થઈને? બંગાળ, અહીંથી બાલ્લિક દેશ છે, અફઘાનિસ્તાન, એ બધા દેશોનો નકશો તને ક્યાંથી ખબર પડ્યો? કે છે આ વાલી મારી પાછળ પડેલો ને તો હું આખા 4 દિશામાં રખડી ગયો, ભયનો માર્યો. 4 દિશામાં રખડ્યો પણ વાલીનો પીછો ન છૂટ્યો. પછી કોઈએ મને કહ્યું કે શું કામ રખડે છે? તારા બાજુમાં જ ઋષ્યમુખ પર્વત છે ને, ત્યાં સંતાઈ જા, ત્યાં વાલી નહીં આવી શકે. એટલે પછી હું આ ઋષ્યમુખ પર્વતમાં આવે. દક્ષિણ દિશા, પેલા 3ની વાત જવા દો. આ દક્ષિણ દિશા તરફ છે એ આખું અંગદનું આખું ટોળું નીકળ્યું, અને ચાલતા 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 કંઈ દુઃખો પડ્યા, કંઈ કષ્ટો પડ્યા, કંઈ વનો આવે, કંઈ ફલાણું આવે, કંઈ રાક્ષસો આવે, કંઈ રાક્ષસીઓ આવે, જાત જાતના. એમાં રસ્તામાં થયા તરસ્યા, ભવાટવી, અરણ્ય, કંઈ પાણી નહીં, અને પાણી પાણી પાણી. આજે તો ઘણું સારું છે. પહેલા લોકો બતક લઈને ચાલતા, ગાયોમાં ગોવાળ હોય, ખેતરે જાય, 5-5, 4-4 ગૌ ઉપર જાય ત્યારે પાણી દેખાય. અને મારવાડમાં તમે જાઓ તો વળી એથી દૂર આ જે વાયો બનાવી એ કોણે બનાવી? એ વણઝારાઓએ બનાવી, પૈસાદાર માણસોએ બનાવી. કારણ કે કોઈ માણસ તરસ્યું હોય તો અંદર ઉતરીને પાણી પી શકે. આજે તો જ્યાં જુઓ ત્યાં ચકલીઓ, આમ ચકલી ફેરવી નહીં જાણે પીવો પાણી, પછી ચકલી બંધ કરી આવી ના જાઓ. પડે પાણી, પડ્યા જ કરે. ચાલુ કરી દીધી, હવે બંધ કરવાની જરૂર. એવું લાગે છે કે આ માણસો આને લાયક, ફરી પાછા એ જ દોરડા ને એ જ ઘડા ને એ જ વાયો અમને પાછી આવવી જોઈએ. પાણી પાણી કરે, હવે કરવું શું? અને એટલે હું તમને એક બીજી વાત કહું છું. જિંદગીમાં 1 વાર તરસ્યા રહેજો. રોજ ના રહો તો કઈ નહીં, તો તમને તરસની ખબર પડે. 1 વાર ભૂખ્યા રહેજો એટલે તમને ભૂખની ખબર પડે. જે કદી ભૂખ્યો નથી રહેતો એને ભૂખની ખબર હોતી? પૈસાદારના શેઠિયાઓના છોકરાઓને ભૂખની ખબર ના હોય. અને એટલે 1 વાર તરસ્યા રહેજો. આપણા ત્યાં નિર્જળા એકાદશી આવે છે, ત્યારે ઉનાળામાં આવે. બરાબર જોરથી મને એક સજ્જને કહ્યું મને કે આ ઉનાળામાં આ એકાદશી કરી નિર્જળા, એના કરતા મહિનામાં કરી હોત ને તો 1 શું 2 નિર્જળા કરી હોત તો વાંધો નતો. મેં કહ્યું ભાઈ મહિનામાં નિર્જળા કરવાનો કોઈ અર્થ નહીં. મારે એવું બન્યું, એક વાર હું હરિદ્વાર ગયો, ઋષિકેશ ગયો. અમારા ઓળખીતો એક આશ્રમ છે, ત્યાં ઉતર્યા. અને ઋષિકેશથી આમ પહાડો બધા ચડીને એક નીલકંઠ મહાદેવ છે. લોકો જતા નથી, કોઈ જાય છે. બહુ સરસ જગ્યા છે. તમે કોઈ વાર જાઓ અને તમારી પાસે ટાઈમ હોય તો એ નીલકંઠ મહાદેવ જરૂર જજો. જમ્યા અને પછી જે મહંત હતા એને મેં કહ્યું મારે નીલકંઠ મહાદેવ જવું છે. એક જાણીતા સાધુ હોય એને મને આપો તો અમે નીકળી જઈએ. એક સાધુ આપ્યા, અમે 2 નીકળ્યા. લક્ષ્મણ ઝૂલો આમ પાર કરીને આમ થઈને શંકરાચાર્ય નગર થઈ અને ચાલતા ચાલતા જ્યાં ચઢાઈ શરૂ થઈ ને તરસ લાગી એટલે મેં એમને પૂછ્યું, મેં ઇધર કहीं पानी है? मैंने कहा इधर तो पानी कहीं नहीं है. तो आप कुछ लाए हैं? मैंने कहा हम कहाँ गए, हम तो कुछ भी नहीं लाए हैं. એટલે હવે શું કરવું? અને જમીન તરત નીકળેલા તો ચાલ્યા. પહાડ ચડવા પહાડ ના ચડવું બહુ અઘરું. 1-2 કિલોમીટર જેમ તેમ ચડ્યા હશું ને પછી તો ચડવાની હિંમત ના રહી. એમ જ થયું કે આજ તો અહીં મરી જ. કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, કારણ કે બહુ પ્રસિદ્ધ યાત્રા નહીં, પણ ભાગ્યે જ કોઈ જાય. ના કોઈ આવે ના કોઈ જાય, અમે 2 જ. અને સાધુઓ અડધા ગાંડા જ હોય, ડાયા હોય તો
આગળનો વિચાર કરે કે ના કરે? એટલે ફરી પાછા બેસીએ ને ચાલીએ ને એ હાંફી જાય ને હું આગળ મેં કહ્યું મેં તો નયા થા લેકિન આપ તો પુરાને હૈ કે મેં તો હું પુરાના લેકિન મેરે को याद ही नहीं आया है. હવે મને યાદ જ ના આવ્યું. આવા ઘણા માણસો હોય. અમેરિકામાં 88 માળનું એક મકાન, કેટલું આપણા ત્યાં આવજો એવા નથી, 110 માળનું છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે ને વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે ને બધા બહુ ઊંચા ઊંચા મકાનો. 88 માળનું મકાન. અને 88 માળના મકાનમાં એક માણસ છે, એનો ફ્લેટ છે ને ઠેઠ 88માં માળે, એટલે ઠેઠ ઉપર લિફ્ટથી જ જવાય. ગાડી લાયા, પાર્ક કર્યું અને પેલી લિફ્ટમાં ગયા, લાઇટ બંધ, લિફ્ટ ચાલુ. હવે ઉપર કેમ કરવું, શું કરવું? એટલે કે હવે ચાલો આપણે પગે ચાલતા ચાલતા જેમ ગિરનાર ચડ્યા હતા ને એમ ચડીએ. એમ કે આ તો ક્યારે ચડશું, ક્યારે પહોંચીએ, પણ બીજો રસ્તો નથી. એમ કે આ લિફ્ટ તો ચાલવાની નથી, ઉપર જવું જરૂરી છે. એટલે બે ચાલવા માંડ્યું. એટલે એક જણાએ કહ્યું ઉભો રહે, એમ ચાલશું પણ આપણે થાકી જઈશું, એટલે કંઈક વાત કરે. એમ કે તું એક વાત કર ને તારી વાત પૂરી થાય એટલે પછી હું કરું, મારી વાત પૂરી થાય એટલે પછી વાતોમાં ટાઈમ નીકળી જાય. એટલે એને કંઈક વાત ચાલુ કરી, પછી પેલા એ ચાલુ કરી, પછી પેલા એ ચાલુ કરી. એમ કરતા 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 થાકીને લોથ થઈ ગયા. 88માં માળે પહોંચ્યા પોતાના ફ્લેટે. ગજવામાં હાથ નાખ્યો, અરે કે ચાવી તો નીચે રહી ગઈ. એકદમ હવે ચાવી તો ગાડીમાં રહી ગઈ. હવે એને શું કરવું? આવી ભૂલ કરે એને કરવું શું? હવે ફરી પાછા 88 માળ ઉતરો અને ફરી પાછા ચડો ને કાંસો પછી અહીંને અહીં બહાર ને બહાર બેસી રહો. ભૂલવાનું હોય. પણ હવે તમારે પરદેશ જવું હોય અને તમે બધું યાદ રાખો અને પાસપોર્ટ જ ભૂલી જાઓ તો બધું બરાબર હોય, પાસપોર્ટ ભૂલી જાઓ, ટિકિટ જ ભૂલી જાઓ, આવું ના ચાલે. એટલે મને કે મેં તો ભૂલ ગયા સ્વામીજી, મેં તો કઈ બાર યહાં આયા. હવે બેસીએ ને જઈએ ને બેસીએ ને માંડ 10 ડગલા ચલાય ને શ્વાસ ફૂલી જાય, શ્વાસ ફૂલી જાય. મને થયું કે આજ નથી ઉપર જઈ શકવાના, નથી પાછે આવી શકવાના, અને અહીં અમારા બેયના મળદા પડી જશે, તરસે ને તરસે. એમ કરતા 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 1 કિલોમીટર જેમ તેમ કરી કરી કરીને 2 કલાકે 1 કિલોમીટર ઉપર ગયા હશું ને હજુ પહાડ તો ઊંચો ને ઊંચો, ઊંચો ને ઊંચો, હજુ એનું કોઈ ઠેકાણું જ નથી. ત્યાં એક નાનું સરખું આવું પુઠ્ઠાનું બોર્ડ જોયું, આવું પુઠ્ઠાનું, અને એના ઉપર ચોકથી લખેલું પાણી ઈધર હૈ. કહો હવે કેટલો આનંદ થાય. આમ એરો કરેલો અને લખેલું પાણી ઈધર હૈ. અરે હોય કે ના હોય, અત્યારે તો જોર આવી ગયું. બસ મેં કહું હા. જલ્દી જલ્દી ગયા, આમ થોડે નીચે ગયા, ખાંચામાં જોયું તો એક ગુફા, અને ગુફામાં 4 માટલા ભરેલા પડેલા પાણીના. કોઈ માણસ નહીં, પણ 4 પાણીના માટલા ભરેલા. કઈ પાણી પીધું, કઈ પાણી પીધું, કઈ પાણી પીધું. અને તે દિવસે ખબર પડી કે ઓહો, પાણીની કેટલી કિંમત છે. નહીં તો ક્યાં પાણીની ક્યાં કિંમત છે. પછી હવે કોઈ માણસ તો છે નહીં, શું કરશો? હું તમને એક બીજી વાત કહું છું, બને તો કોઈનું મફત પાણી એ ના પીશો. આ મનમાં યાદ રાખજો. કોઈના ઘેર પાણી પીવો તો એના છોકરાના હાથમાં રૂપિયો આપી દેજો, તમે નુકસાનમાં નહીં રહો. કોઈનું જમો તો 5 રૂપિયા આપી દેજો, કોઈનો ચા પીવો તો 2 રૂપિયા આપી દેજો. કદી પણ બને ત્યાં સુધી કોઈનું મફત પાણી પીવાની એ ઈચ્છા ના રાખશો. તમારી ખુમારી જોજો, તમારા ચહેરા ઉપર તેજ જોજો. પછી પણ કેટલાક માણસો એવા હોય કે મફને, બસ હંમેશા આખી જિંદગી મફને તો મફને. હવે મેં કહું આ માણસ કોઈ છે નહીં, આને પૈસા આપવા તો કેવી રીતે આપવા? અમારા ગજવામાં રોકડા રૂપિયા, તે 4 રૂપિયા નીકળ્યા. તે 4 રૂપિયા લઈ માટલું ઊંચું કર્યું, જે માટીથી એનું ખામણું કરેલું એ માટીને પલાળી અને એમાં એ 4 રૂપિયા ખોસી દીધા. કોઈને કોઈ દિવસે આ માટલા ભરનારો આ ખામણા ઠીક કરશે ત્યારે એમાંથી 4 રૂપિયા એને, અરે એને જીવ બચાવ્યો. 4 રૂપિયાની કોઈ કિંમત નથી, એને પ્રાણ બચાવ્યો. એટલે
એટલા માટે આપણે પરબો બાંધીએ છીએ. એ પરબ છે, એ યજ્ઞ છે, એ સપ્તાહ છે. કેટલા માણસોને પાણી પીવડાવો છો. અન્ન ક્ષેત્ર છે, એ યજ્ઞ છે, જેમાં કોઈના આ જઠરાગ્નિની અંદર આહુતિઓ અપાય છે. એ સાચો યજ્ઞ છે. હનુમાનને બધા જાય વાનરો, અને એવી તરસ લાગી, અને તરસ લાગી એટલે મરું છું, ક્યાં જવું. ત્યાં એમણે જોયું કે એક ગુફા, અને ગુફામાંથી પક્ષીઓ નીકળે, એની પાંખ લીલી. એટલે પેલા જામવંતે કહ્યું કે કો કે ના કો અહીં કંઈક પાણી હોવું જોઈએ. પાણી વિના પક્ષીઓ હોય, અને એની પાંખો પલળેલી છે, એટલે હમણાં નજીકમાં જ પાણી હોવું જોઈએ. એટલે બધાએ હિંમત કરીને ગુફામાં, અંધારામાં, યાત્રા એવી હોય, પ્રવાસ એવો હોય જ્યાં તમારા ઉપર ભય જ ઝઝુમતો હોય, અને આગળ જાય તો અંધાર ઘોર, કશું ના દેખાય, બિલકુલ અંધારું. અરે અહીં ક્યાં આવી ગયા? પણ હવે કે આ પાછું નથી વળવું, આગળ ચાલો. એ ચાલતા આગળ ગયા, પ્રકાશ થયો, અને પછી તો એટલો પ્રકાશ થયો, કોઈ જાણે ઇન્દ્રાપુરીમાં આવી ગયા હોય એવી જગ્યાએ આવી ગયા. ત્યાં એક અપ્સરાની બહેનપણી રહે, એક તાપસી રહે, એક સાધ્વી રહે, એક અપ્સરા. અને અપ્સરાને કોઈ ટાઈમે આ બધું સામ્રાજ્ય મળેલું એ અપ્સરાએ એની બહેનપણીને આપી દીધું, અને કહ્યું કે તું આ બધું સાચવજે, સંભાળજે, મને કોઈ વાર ટાઈમ મળશે તો હું આવી જઈશ. ઘણા લોકો બંગલામાં રહે પણ રહી ન શકે, પછી કોઈને સાચવવા આપે, જે સાચવવા આપે એ જ ધુબાકા મારે, લીલા લહેર કરે. બંગલો પેલાનો, ફર્નિચર પેલાનું, લાઇટો પેલાની, ટીવી પેલાનું, અને મજા ઉડાવે. એટલે આ જે તાપસી હતી, અને એની વિચિત્રતા જુઓ કે આટલા મોટા ઐશ્વર્યમાં રહે છે, પણ એ ઐશ્વર્યમાં ખરડાઈ નથી. મેં એવા ઘણા માણસોને જોયા, બંગલામાં રહે પણ બંગલાની અસર એના જીવન ઉપર ના હોય. અને ઘણા લોકો એવા હોય કે ઝોંપડામાં રહે પણ બંગલો જ લઈને માથે ઉપાડીને ફરતા હોય. આટલા મોટા ઐશ્વર્યમાં રહે પણ જરાય એનો અહંકાર નહીં, જરાય મદ નહીં. એ તપસ્વી જીવન જીવે, અને જે તપસ્વી જીવન જીવે, ઐશ્વર્યમાં તપસ્વી જીવન જીવે, એ જ સેવક થઈ શકે, એ જ કાર્યકર્તા થઈ શકે, એ જ હનુમાન થઈ શકે, બીજા ના થઈ શકે. એટલે આ વાનરોને જોયા, અને બધા બધી એની સેવા કરનારી બહેનો બધી આવી ગઈ, અને કે તમે કોણ છો? એટલે એને કહ્યું અમે તરસ્યા માણસો છીએ, અને તરસમાં મરતા હતા. આ તમારું સરોવર, આ પક્ષીઓ, આ બધું જોયું નહીં આવ્યા છે. એ તાપસી બહુ ફલીબાઈ હતી. એને કહ્યું તમે ચિંતા ન કરો, ખૂબ પ્રેમથી પાણી પીવો, અને તમારી જિંદગીમાં ન ખાધા હોય એવા ફળ હું તમને ખવડાવું. તમે કોઈ દિવસ ના ખાધા હોય એવા ફળ. કોઈ વાર જમણવાર કરો ને તો કંજૂસ થઈને ના કરશો, નહીં તો કરશો નહીં. રોટલા ઘરના હારા. કોઈ દાડો પ્રસંગ ના કરવો. અને પ્રસંગ છે એ માળા પહેરાવનારો હોય છે ને જોડા ખવડાવનારો હોય છે. તમે તમારા ઘરમાં રોજ કઢીને રોટલો ખાવ તો કોઈ જોવા નહીં આવે, કોઈ કહેવા નહીં આવે. પણ પ્રસંગ કરો અને પછી લોભિયા થઈને કરો, આંગળીના વેઢે ગણી બધું કરો, જોડા ખાવા માટેના ધંધા કર્યા છે. ઉમળકાથી કરવાનું, એવા ઉમળકાથી કરવાનું કે કોઈ આજ સુધી ના ખવડાવ્યું હોય એવું ખવડાવવું છે. એમાં કશો ફરક ના પડે, 100-200 રૂપિયાનો ફરક પડે, કઈ બહુ ફરક ના પડે, પણ તમારો ઉમળકો દેખાઈ આવે. એટલે પેલી માઈ છે ને તાપસ્વીની, એને કહ્યું હું તમને આજ એવી રસોઈ જમાડું, એવા વનફળ જમાડું તમારી જિંદગીમાં ના ખાધા હોય. અને પછી વાનરોએ કંઈ ફળ ખાધા, કંઈ તૃપ્ત થયા. એક બીજી વાત યાદ રાખજો, તૃપ્તિના આશીર્વાદ હોય છે. આશીર્વાદનો સોદો હતો. કાશીમાં જાઓ, પંડ્યો બેઠો હોય અને એક વાછડી બાંધી હોય, કેવી સવારથી સાંજ સુધી ભૂખી હોય, હાડકે હાડકો દેખાતું હોય, જે આવે ને ગૌદાન કરો. અરે શેઠ, અરે પટેલ, ગૌદાન કરો. હવે એકની એક વાછડી સવારથી સાંજ સુધી એ 5000 માંડીને 5 રૂપિયા સુધી સોદો પતાવી દેવાનો. 5 રૂપિયા મેં બી કરો, એમ કે 5 રૂપિયા આપો તો પૂંછડા ઉપર પાણી નાખીને ગૌદાન અમારા પૂર્વજને વૈતરણીમાં તરી જશે. અને જેવા પૈસા હોય એવી રીતે વસૂલ કરે.
અને પછી બધા આશીર્વાદ આપે. એ આશીર્વાદ લાગતા હશે ખરા? આશીર્વાદ તૃપ્તિના છે. અને તૃપ્તિ ક્યાંથી આવતી હોય છે? ભાવનામાંથી. ભાવનામાંથી તમે જમાડવા બેસાડો અને પછી બધા જમી લે, પછી તમારે પીરસવા ઊભું થવાનું. કોઈ શરમથી, કોઈ કઈ કારણસર, કોઈ કારણસર કદાચ એનો એક લાડવો ખાવાનો રહી ગયો હોય અને હવે આ બધા ભાત લેવા માંડ્યા એટલે હવે આપણે લો ત્યારે શું કરીએ એમ. તો એનું મન છે એ તૃપ્ત થયું ના કે એનું મન પછી એ રસોડામાં રહી જાય. પછી તમારા તરફથી એને આગ્રહ કરીને જમાડો, પણ માપનો આગ્રહ. પછી એમાંય ગાંડા નહીં થવાનું. પછી કોઈને મારી નાખો એવો આગ્રહ નહીં કરવાનો. તૃપ્તિના આશીર્વાદ હોય છે. અને પહેલી તૃપ્તિ તમારી માતા પિતાની. માને જમાડો. એવું ના થાય કે તમારી ગેરહાજરીમાં તમારી પત્ની છે, તમારી માને છે એ લુખું સુખું વાસી ખવડાવતી ના હોય. આવું ઘણી વાર બને. બહેનો બહુ હોશિયાર હોય, મુખ્ય માણસોને સાચવી લે અને બાકીના બધાને અને પેલા બિચારા ડરના માર્યા બોલી ન શકે, કહી ન શકે. કે તો પાછું મુશ્કેલી થાય. એટલે ડાયો છોકરો હોય એ પોતાના પિતાને માતાને સાથે બેસાડે. આવો, અરે એક સાથે બેસાડીને જમાડે તો એની માનું હૃદય ઠરે. અને ઠરે એટલે એમાંથી આશીર્વાદ નીકળે. બેટા સુખી. અને એ આશીર્વાદ તો પેલી વહુને ફળવાના છે. છોકરાને ફળે તો વહુને ફળે કે ના ફળે? પણ એ ગાંડી વહુ એવી છે કે છોકરો આમ જાય એટલે પછી લુખ્ખું વધેલી ચામાં પાણી નાખી અને ઉકાળીને ફરી આપી દેવાની ડોશી. એમાંય બિચારીને મોતિયો આવ્યો હોય, ખૂણામાં નાખી હોય ને પછી તો પાંજરા પોડે એના કરતા સારું. એટલી રીબાઈને એ ડોશીને જીવાડતા હોય. એને આશીર્વાદ ના મળે. આશીર્વાદ તો તૃપ્તિના મળતા હોય છે. બધાએ તૃપ્ત થયા અને ખૂબ પગે લાગ્યા. ઓહો, સારું થયું અમે ભૂલા પડ્યા. જો ભૂલા ના પડ્યા હોત તો આજે તમારા દર્શન થયા હોત. સારું થયું અમે ભૂલા પડ્યા. તાપસીએ કહ્યું કે હવે તમે કરોડ પ્રયત્ન કરશો તો બહાર નહીં નીકળી શકો. અહીં આવતા તો આવી ગયા, પણ હવે તમારી તાકાત નહીં કે તમે બહાર નીકળી નહીં. આ તો એવી રચના છે. તો હવે શું કરીએ? ચિંતા ના, આંખો બંધ કરો. હું તમને બિલકુલ સમુદ્રના કિનારે મૂકી દઈશ. તમારે બધું ચાલવું નહીં પડે. જ્યાં સીતા છે, જ્યાં રાવણ લઈ ગયો છે, એ લંકાનો આ તરફનો જે સમુદ્રનો કિનારો છે ને, એ કિનારા ઉપર હું તમને મૂકી દઈશ. નહીં તો તમારે હજુ કેટલું ચાલવું પડે. અને અંગદ કહે છે કે શું કરીએ? અમારે તો 1 મહિનાનો ટાઈમ હતો, તે મુદત પૂરી થઈ ગઈ છે. અને મુદત પૂરી થઈ ગઈ, હવે જો અમે જઈએ તો મારી નાખે, અને ના જઈએ તો રખડીને મરવાનું. અમારે તો બે તરફ મરવાનું જ છે. બધાએ આંખો બંધ કરી અને પેલી તાપસી હતી, એ તાપસીએ પોતાના તપોબળથી બધાને સમુદ્રના કિનારે મૂકી દીધા. હા, એને જોયે છે તો આગળ ઘૂઘવાટા કરતો દરિયો ઘૂ 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 કરી રહ્યો છે સમુદ્ર. હવે શું આ દરિયો તરવો કેવી રીતે? સમુદ્રને પાર કેવી રીતે કરવો? સામે લંકા. હા, હવે એક બીજો પાછો મળ્યો. એનું નામ સંપાતિ, જટાયુનો ભાઈ. પેલું જટાયુ પક્ષી હતું ને, એનો એક બીજો ભાઈ ગીધ, એ અહીં દરિયા કિનારે. અને બિચારો ઘરડો થઈ ગયેલો, પાંખો બધી ખખડી ગયેલી, એને કઈ આહાર મળે નહીં. ભૂખ્યો એક ગુફામાં બેસી રહે. એ કેટલા દિવસનો ભૂખ્યો. એને જોયું કે મસ્ત વાંદરાઓ આવ્યા છે ને આજ મને આહાર સારી રીતે. એક બીજી વાત યાદ રાખજો, આખી દુનિયા આહારની શોધમાં છે. કીડી કેમ ફરે છે? કોઈ કીડીને બેઠેલી તમે જોઈ? જરા વિચાર કરજો. જ્યારે જુઓ ત્યારે ચાલતી. જરા જોઈજો, કોઈ કીડીને તમે બેઠેલી જોઈ? કેમ? આહાર, આખી દુનિયા આહારની શોધમાં છે. અને એટલે આહારનું કેટલું મૂલ્ય છે, આહારની કેટલી કિંમત છે. કોઈનો આહાર પડાવી ના લેશો, કોઈનો આહાર એના ઉપર લાત ના મારશો. અને થયું કે આટલા દિવસે મને આહાર મળ્યો. હવે તમે એમ વિચાર કરો કે તમે બેઠા છો અને પેલી ગરોળી હોય છે ને, લાઈટ કરી. અરે અમારે આશ્રમમાં કેટલી ગરોળીઓ છે. અહીંયા ત્યાં તમારા ઘરમાં હશે. અને એ સાંજ પડે ને એટલે જેમ બધા ભિક્ષુકો અન્ન ક્ષેત્રની રાહ જોઈને બેઠા હોય ને, એમ બધી ગરોળીઓ લાઈટની રાહ જોઈને બેઠી હોય કે ક્યારે આ માણસ આવે ને ક્યારે લાઈટ કરે. લાઈટ કરે એટલે શું થાય? એમનું અન્ન ક્ષેત્ર ચાલુ. આપણે તો લાઈટ કરીને નીચે બેઠા લખવા વાંચવામાં કંઈ કરવામાં, પણ એમનું અન્ન ક્ષેત્ર ચાલુ થઈ જાય.
અને હવે લાઈટ ના કરો તો એ વિચાર કરે કે રે આજ અમારે ભૂખ્યા રહેવું પડશે. પેલા બધા ફૂદાન નથી ફરતા હોતા, જબા જબ પકડ કરી, તો હવે શું ગરુડીને દાળ ભાત ખવડાવશો? ખવડાવી જુઓ. એમને કહો કે હે ગરુડી બહેન, આ હિંસા બંધ કર, લે આ ચોખા ખા, શીરો ખા, ફલાણું ખા. અરે પ્રકૃતિ છે, કુદરત છે, જેના માટે જે આહાર છે એ આહાર જ એ કરવાની છે. એને એ આહાર વિના એ રહી શકે કોઈ? જેણે આ સૃષ્ટિની રચના કરી છે એને એક બેલેન્સ બનાવ્યો છે. નહીં જો બેલેન્સ ના બનાવ્યું તમારી એક ખેતી ના થઈ શકે. તમારા ખેતરોની અંદર જે જીવાત પડે છે, અઢળક જીવાત પડે છે, એ જીવાતને કોણ પછી ઠેકાણે પાડી દે છે? ડેટકા પાડે છે, અળસિયા પાડે છે, ફલાણી જીવાત બધા ભેગા થઈને હરકું કરે છે. અને એ બધાને કોણ ઠીક કરે છે? પેલો સર્પ આવતો હોય ડેટકાના પાછળ, સર્પ પડતો હોય છે કે નથી પડતો? સર્પને કોણ ઠીક કરે છે? પેલી ઘો ફરતી હોય છે, મોર ફરતું હોય છે, ઉંદરને સર્પ પકડતો હોય છે. આ બધા એક પછી એક ગોઠવી રાખેલા છે. એકવાર આ પ્રકૃતિને જો બરાબર સમજી શકો એટલે આપણા ત્યાં લખ્યું છે જીવો જીવસ્ય ભક્ષણમ. પેલું ગીત છે ને એ ઉડ્યું અને ફડફડ કરીને ગમે એમ હિંમત કરીને આજ મને આહાર મળ્યો છે, આહાર ખાઈ જાઉં. હું જયારે નાનો હતો અને ત્યારે વૈરાગ્ય થયેલો, અને આ વૈરાગ્ય એટલો તીવ્ર વૈરાગ્ય થયેલો, કોઈ ચોખા વીણતું હોય એમાંથી ઈયળને પકડીને આમ ફેંકે એટલે આમ મને મારા હૃદયની અંદર જાણે પ્રાણ નીકળી જાય કે હવે ઈયળ શું ખાશે. તમે તો આમ પકડીને ફેંકી દીધી. આ બહેનો બધી વીણતી જ હોય છે, જાતનું બધું એમ વીણીને તમે બહાર નાખ્યું તો ખરું, પણ એનો વિચાર કર્યો કે હવે આ ઈયળ ખાશે શું? અને હું મનમાં વિચાર કરું કે અરે ધિક્કાર છે મને, મારા એક પેટને ભરવા માટે મારે કેટલી જીવાતને મારી નાખવી પડે છે, કેટલી જીવાત ફેંકી દેવી પડે છે. અને પછી હું ચિંતામાં હું, વિચારમાં હું, ત્યાં તો પેલી ચકલી ઉપર બેઠી હોય ને બારણા ઉપર, ફટ દઈને ઉડીને આવીને જીવાતને લઈ જાય અને હરિહો, અને પછી વેદના થાય. અરે આવું જીવન છે? આપણે સતત આપણા પેટ ભરવા માટે હિંસા કરવાની? વર્ષો પહેલા મેં વાલમમાં કથા કરેલી. એક માજી આવે, ડોશીમાં આવે, બહુ સારા, બહુ ભલા. પછી મને કે મહારાજ આ તમારી કથા સાંભળીને તો મારું કાળજું ફાટી જાય છે. અરે મેં કોઈ ના ફાટવું જોઈએ. ના કે આ કથા સાંભળીને તો મને આમ રૂએ આમ થઈ જાય છે, પણ હું શું કરું? મેં કીધું થયું છે શું? કે જો મહિનો પહેલા આવ્યા હોત ને તો આ ના દુઃખ થાત. થયું છે શું? મને કે હું એક ભેંસ લાવી છું અને ભેંસ માટે રોજ 4 લેવા જઉં છું. ખેતરમાં જઈને કોદાળીનો આમ ટચકો મારું એટલે કીડીઓનો રાફડો નીકળે, કેટલી કીડીઓ મરી જાય અને અરેરાટી થાય. અરે આ ભેંસ માટે આ પાપ કરું અને ભેંસ મારા માટે? તો હવે ભેંસને કાઢી મૂકું, ફેંકી કોઈને આપી દઉં કે શું કરું હવે? કોણે સમાધાન કર્યું? ગીતાએ કર્યું. એટલે હું તમને કહું છું, ગીતા એક બેલેન્સ વાળો ગ્રંથ છે, રામાયણ એક બેલેન્સ વાળો ગ્રંથ છે. તમે એકદમ ભાવુક બનીને એક તરફ થઈ જાવ ને તો એમાં બેલેન્સ ના હોય. એક તાર ઉપર તમે ચાલો છો, એમાં 2 વાંસળા છે, એક વાંસળો છે તમારા હાથમાં, બરાબર પકડો તો પેલા દોર ઉપર ચાલી જશો. પણ વાંસળાને જો એક છેડેથી પકડ્યો, વચ્ચેથી ના પકડવાની જગ્યાએ એક છેડેથી પકડ્યો તો વાંસળો વધુ આ તરફ જશે, અને આ તરફ જશે તો તમે. જીવન એક બેલેન્સ છે, એટલે વાંસળાને વચ્ચેથી પકડો. ભગવદ્ ગીતાએ શું કહ્યું? સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવાવ્રતા. હે કૌંતેય, કર્મ માત્ર દોષિત છે. સહજમ કર્મ કૌંતેય, પણ તારું જે સહજ કર્મ છે એને તારે છોડવાનું નહીં. ભલે એમાં દોષ હોય, ભલે એમાં તને પાપ દેખાતું હોય, પણ તારું જે કર્મ છે એ તારે કરવાનું. કારણ બધા જ આરંભોની અંદર કોઈને કોઈ દોષ હોય છે. ખેડૂત ખેતી કરવા જાય, કેટલા જીવડા મરી જાય. ગીતા કહે છે એ ખેતી કરવા જાય છે, જીવડા મારવા નથી જતો, એટલે એને પાપ નહીં લાગે.
ખેતીનું પુણ્ય લાગશે. ખેતી એ પાપ નથી, ખેતી તો ઉત્તમ પુણ્ય છે. પણ જો મગજમાં ઉલટી વાત બેસી ગઈ, વ્યામોહ, તો ખેતીને પાપ માનતા થઈ જશો, તો દુકાનને પાપ માનતા થઈ જશો, તો પરબ બાંધવાને પાપ માનતા થઈ જશો, તો કૂવો ખોદવાને પાપ માનતા થઈ જશો. જેટલા સારા કામ છે બધામાં તમને પાપ દેખાશે. એટલે ગીતાએ કહ્યું, યુદ્ધ કરવું પણ તારું કર્તવ્ય છે, અને એક તું કામ કર. આ તો સહજ કર્મ છે, એમાં તારે કોઈ પાપનું અને બહુ વિચાર નહીં કરવાનો. એટલે હિન્દુ પ્રજાને બહુ મારી નાખવામાં આવી. રીંગણા ખાવ તો આટલું પાપ લાગે, બટાકા ખાવ તો આટલું પાપ લાગે, રાત્રે ખાવ તો આટલું પાપ લાગે, ફલાણું ખાવ તો આટલું પાપ લાગે. બધું પાપ 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 પાપ, ડગલે ને પગલે બધું પાપ જ પાપ લાગ્યા કરે. આ બીજા કોઈને પાપ લાગતું નથી. પેલા અમેરિકાની 25 કરોડ પ્રજા લીલા લહેર કરે છે, બધું ખાય છે, બધું ખાય છે, અને છતાં લીલા લહેર કરે છે. અને અહીંયા કોઈને બટાકામાં પાપ, કોઈને ડુંગળીમાં પાપ, કોઈને રીંગણામાં પાપ, કોઈને ગાજરમાં પાપ. અમારે એક બેન છે, હરર મને કહું તો ટમાટર નથી ખાતી. મેં કહું કેમ? એમ કે લાલ લાલ દેખાય ને એટલા માટે. હવે ટમાટર નથી ખાતી, પાપ લાગે એમ. એટલે ગીતા છે ને એક મધ્યમ માર્ગ છે. કામ કર તો કામ કર, બહુ મગજમાં પાપ પાપ પાપ. હા, પાપ ખરું એ છે કોઈની આંતરડી ના દુભાવ, કોઈને અન્યાય ન કર, કોઈના વિશ્વાસઘાત ન કર. એ તો બધું બરાબર છે. પેલું ગીત છે ને ફફડીને આવ્યું એકદમ, અને આવ્યું એટલે આ બધાએ કહ્યું કે એ મર્યા હતો. હવે આટલે આવીને આ ગીધ મરેલાને ખાય ત્યાં સુધી તો બરાબર છે, પણ આજ ગીધ જીવતાને ખાવાનું છે. પણ કોઈના મોઢેથી એક શબ્દ નીકળી ગયો, અરે આ તો જટાયુ જેવું છે. આવો શબ્દ નીકળી ગયો, ઓળખાણ, ઓળખાણ. અને પેલા અહીંયા સંભાળ્યું, હે જટાયુ, મારા ભાઈનું નામ બોલ્યું. ઉભા રહો, તમે કોણ છો? તો કે અમે ભાઈ રામના દૂત છીએ, અને બધી વાત કહી. સીતાજીની શોધમાં નીકળ્યા છીએ. એક જટાયુ તમારા જેવું પક્ષી હતું, એણે રાવણના સાથે ખૂબ લડાઈ કરી, પણ એ બિચારો દેવ થઈ ગયો, અને હવે આગળ નીકળ્યા છીએ. અને પેલું તો સંપાતિ તો રડવા બેઠો. એ જટાયુ તો મારો ભાઈ હતો, સગો ભાઈ હતો. હું સંપાતિ ને એ જટાયુ. પછી તો એની બધી વિધિ કરી, અગ્નિ બધું નાયો ધોયો, એ બધું કર્યું. અને આ લોકોએ કહ્યું, હવે તમે આ ગુફામાં બેઠા છો તો સીતાજી ક્યાં છે એ તમને ખબર છે? ક્યાં? હું જાણું છું. જો સામે આ દરિયાના સામે પેલે પાર લંકા નામની એક નગરી છે, બહુ વિશાળ એક ટાપુ છે, અને એમાં સીતા છે. અત્યારે મને મોતિયો આવ્યો છે, હું વૃદ્ધ થયો, ચશ્મા આવ્યા છે, ને તો હું અહીં બેઠો બેઠો કહી આપું કે ક્યાં બેઠેલી છે. આ રાડાર, આ જૂના રાડાર બધા. અત્યારે રાડાર આવ્યા ને, આ જૂના રાડાર. આજે તો લશ્કર પાસે એવા રાડાર આવી ગયા છે કે રાતના અંધારામાં 2 કિલોમીટર દૂર કોઈ ચાલીને આવતો હોય તો એના પગ એને દેખાયા કરે. આ બોર્ડર ઉપર બધી BSF ગોઠવી દીધેલા છે. પેલાને ખબર ના પડે, મને કોઈ જોતું નથી, પણ એના પગ પેલાને ખબર પડી જાય. એમાં રાડાર. એને કહ્યું કે મને મોતિયો, હું વૃદ્ધ થયો છું, બાકી જો મારી આંખ સારી હોત તો હું તમને કહી દોત. પણ હવે એક જ રસ્તો છે કે તમે આ દરિયો પાર કરીને પેલી તરફ જાઓ. બધાએ વિચાર કર્યો, કોણ જશે, કોણ જશે, કોણ જશે, કોણ જશે. એક વાનરે કહ્યું કે હું 10 યોજન જાઉં, બીજા કહે હું 20 યોજન કહું, પેલો કે હું આટલા યોજન, કોઈ કે 30 યોજન, કોઈ કે 40 યોજન, કોઈ કે 60 યોજન, કોઈ કે 80 યોજન. દરિયો તો 100 યોજન નો છે. અંગદે કહ્યું હું 100 યોજન જાઉં, પાછો ના આવી શકું, પછી ત્યાં ને ત્યાં રહી જાઉં. જઈ તો શકું પણ પાછો આવી શકું. અને જે ખરો જે જનારો છે ને એક તરફ બેઠો છે ચૂપચાપ. રામાયણ પાસેથી એક બહુ શીખવા જેવી વાત છે. શક્તિ અને મૌન, જ્ઞાન અને મૌન. જેમ જેમ તમારા અંદર શક્તિ વધતી જાય એમ એમ તમારી જીભ નાની થતી જાય, તો તમારી શક્તિ દીપી ઉઠશે. પણ જેમ જેમ તમારી શક્તિ વધે અને જીભ લાંબી થતી જાય તો તમારી શક્તિની ફજેતી થશે. ઘણા લોકોના મગજમાં જ્ઞાન બહુ હોય, બહુ જ્ઞાન હોય, પણ રેડિયો ઓન હોય પછી ઓફ થાય જ નહીં, એ બંધ જ ના કરે. બડબડ 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 બડબડ. હવે જ્ઞાન છે પણ મૌન નથી, એટલે જ્ઞાન છે એની કોડીની કિંમત છે. ઘણા લોકોના ઘરની અંદર પૈસો હોય
અને ઘણું દાન કરતા હોય પણ બોલ બોલ કર્યા કરતા હોય, બોલ બોલ, અમે અહીં આપ્યું, અમે અહીં આપ્યું, અમે અહીં આપ્યું, અમે અહીં ફલાણાને આપ્યું, આ ફલાણાને આપ્યું. જ્યારે જુઓ ત્યારે પોતે પોતાની વાતો કર્યા કર. જીભ મોટી થઈ ગઈ એટલે દાન લજામણું થઈ. ઘણા લોકોની અંદર પહેલવાનીની શક્તિ હોય, તાકાત હોય, પણ જીભ મોટી હોય એટલે બોલ બોલ કર્યા કરતા હોય. મેં પેલા પહેલવાનને આમ પછાડ્યો ને ફલાણાને આમ કર્યું ને ફલાણાને આમ કર્યું. શક્તિની સાથે જીભ નાની થાય, અને જીભ નાની થાય તો શક્તિ બોલવા લાગે, અને શક્તિ બોલે એટલે પછી આપોઆપ કીર્તિ થાય. હનુમાન સમર્થ છે, અને હનુમાન સમર્થ હોવા છતાં પણ અક્ષરે બોલતો નથી, એક તરફ બેઠો છે ચૂપચાપ. જ્યારે જનક રાજાના દરબારમાં સીતાજીના સ્વયંવરમાં ધનુષનો પ્રસંગ હતો ત્યારે બધા ઉતાવળા થયેલા, અને ખરો તોડનારો હતો એ ચૂપચાપ બેઠો હતો, એ મૌન હતો. અને જ્યારે એને તોડી બતાવ્યું તો જય જયકાર થઈ ગયો. અહીંયા હનુમાન તો ચૂપચાપ બેઠો છે. એટલે બધા એની પાસે આવ્યા, હે કપિરાજ, તમે કેમ કશું બોલતા નથી? તમે કંઈક બોલો, તમે કંઈક કરો, આમ કરો, તેમ કરો. અને એ કહે છે, ભાઈ હું તો પામર માણસ છું, મારી શું શક્તિ? ત્યારે જામવંત છે, એ જામવંત એની ચાવી જાણે છે. અને ચાવી શું છે કે હનુમાન પાસેથી જ્યારે કામ લેવું હોય ત્યારે હનુમાનને થોડી ગાથાઓ સંભળાવવી પડે. એટલે હનુમાન ચાલીસા છે, તમે જોજો. હનુમાન જય કપીશતી હું લોક ઉજાગર, રામ કાજ કરબે કો આતુરો. કેટલી સરસ સરસ વાતો લખેલી છે. તમે કોણ? અંજનીના પુત્ર, વાયુના પુત્ર, ફલાણાના પુત્ર, કેસરીના પુત્ર. બેસી ભાઈ, બેસી જા, વચ્ચે નહીં ઉઠવાનું, ગડબડ નહીં કરવાની. તમે ફલાણા, તમે ફલાણા, તમે ફલાણા, અને તમે ફલાણું કામ કરે. જેમ 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 એ બોલતા ગયા એમ એમ એના અંદર છે ને એ શક્તિ જાગતી. એક બીજી વાત યાદ રાખજો, ખૂબ યાદ રાખજો. શક્તિ અંદરથી જાગતી હોય છે. કોઈના માથા ઉપર હાથ મૂકવાથી કે શક્તિપાત કરવાથી શક્તિ નથી આવતી હોતી. જો શક્તિપાત કરવાથી શક્તિ આવતી હોય તો એક શક્તિવાળો માણસ મને બતાવો. એક તો કોઈ શક્તિશાળી થવો જોઈએ. બધા ઉલટા નમાલા થાય. ઉલટાના ઘરનાય નહીં, ઘાટનાય નહીં, દુકાનના નહીં, અહીંના નહીં, ત્યાંના નહીં. શક્તિ તો અંદરથી જાગતી હોય છે. તમારા અંદર શક્તિ હોય, હા, કોઈ એને જગાડી આપે. કોઈ એમ સમજો કે તમે કશું ના હોય, હું તમારા માથે હાથ મૂકું અને તમે શક્તિશાળી થઈ જાઓ. ભ્રમણામાં પડેલા છો, વ્યામોહમાં પડેલા છો. કોણ શક્તિશાળી થયો? એક તો બતાવો મને કે ભાઈ આ શક્તિશાળી થયો. હનુમાનમાં ખૂબ શક્તિ છે. શરત એટલી છે, એને જગાડવાની જરૂર છે. અને આ બધા વાનરોએ થઈ અને પછી એને લલકાર્યા. અને જેમ એટલે આપણા ત્યાં એક પ્રાચીન કાળમાં એક પદ્ધતિ હતી. જ્યારે કોઈ ધીંગાણું કરવાનું હોય, યુદ્ધે ચડવાનું હોય, ત્યારે પેલો બુંગીયો ઢોલ વગાડવો પડે, ધડમ ધડમ ધડમ. અને બારોટ છે ને કાનમાં આંખડી નાખી અને પછી બધા દુહા લલકારે, છંદ લલકારે, એવું બધું કરે ને એટલે પેલાના અંદરથી શુરવીરતા આવે, જોશ આવે, જુસ્સો આવે. અંગ્રેજોએ પણ બેન્ડ રાખ્યા, એટલે લશ્કરનું બેન્ડ જુદું હોય, બરાબર એ રીધમ સાથે ગવડાવતું હોય. અને હનુમાન છે ને એ જાગવા લાગ્યા, એકદમ વિશાળ વિકરાળ મોટા થયા. અને પછી તો એટલા થયા કે શક્તિ પકડી ના જાય. આમ શક્તિને તમે પકડી ના શકો, એટલી અંદર શક્તિ આવે. કોઈ વાત જોજો તમે, કોઈ માણસના અંદર એવું કંઈક થઈ જતું હોય છે, 10 માણસો પકડે તો પકડાયેલો ના રહે, એના ઉપર 4 માણસો પકડે તો પકડાયેલો ના રહે. એટલી અંદર શક્તિ આવી ગઈ. અને પછી તો કહ્યું બસ કરો, બસ કરો, બસ કરો. અને સર કરીને જેમ પેલું રોકેટ ઉડે ને, નથી ઉપર રોકેટ જતું, હનુમાન જે ઉડ્યા ને, અને આ તો બધા પ્રાર્થના જ કરતા રહ્યા, જય હો હનુમાનનો, જય હો, જય હો, જય હો, જય હો. અને હનુમાન સમુદ્રના ઉપરથી પાર થઈ રહ્યા છે. શા માટે? કર્તવ્ય. કયું કર્તવ્ય? સીતાને શોધવી છે. કેમ શોધવી છે? સંધિ થઈ છે, અમારા રાજાની આજ્ઞા છે. એટલે રામ છે, એ રામની સીતાને શોધી લાવવી છે. પેલો રાવણ છે એ લંકામાં લઈ ગયો છે, આગળ જઈ રહ્યા છે સડસડાટ. ત્યાં તો એક બહુ વિચિત્ર રાવણે રચના કરી મૂકેલી છે. રાવણ અદ્ભુત માણસ છે, જે આમાં વર્ણન આવ્યું છે. હું તો કહું છું કે એક રાજાએ રાવણ પાસેથી શીખવા જેવું છે કે નગરનું રક્ષણ કેવી રીતે કરવું. એક રાક્ષસી નીકળી દરિયામાંથી અને આમ મોઢું પોળું કર્યું, ઓહો આટલા દિવસે મને ભક્ષ્ય મળ્યું છે.
આમ મોઢું પોળું કર્યું, જે આવે એને ગળી જાય. કોઈને લંકા સુધી જવા જ નહીં દેવાનું, દરિયામાં જ એને ખાઈ જવાનું. ભારતના પતનનો ઇતિહાસ જોજો. ભારતનું પતન ક્યાંથી થયું? ખૈબર અને બોલનના રસ્તેથી. ખૈબર અને બોલન બે જ રસ્તા. ઉત્તરમાં હિમાલય, કોઈ આવી ન શકે. દક્ષિણમાં દરિયો, કોઈ આવી ન શકે. બસ બે જ રસ્તા હતા, ખૈબર અને બોલન. પણ એ ખૈબર અને બોલનના રસ્તે આ દેશના બધા રાજાઓએ ભેગા થઈ અને જો બહુ મોટી ચોકી મૂકી દીધી હોત તો કોઈ અંદર આવી શક્યું હોત ખરું? દરવાજા ઉગાડા, પછી અંદર કોઈ પેસી જાય અને પછી ઠેઠ તિજોરી આગળ આવીને કે ચાવી લાવો તો ચાવી આપવી જ પડે. પણ આ દરવાજો નહીં, પેલા દરવાજાથી આગળ પણ તમારી ચોકી હોય તો આ દરવાજા સુધી કોઈ આવે? તમે ઇઝરાયલને જોજો, ઇઝરાયલની ધરતી ઉપર કદી યુદ્ધ નથી થયું. તમે અમેરિકા પાસેથી શીખજો, અમેરિકાની ધરતી ઉપર કદી યુદ્ધ નથી થયું. જો અમેરિકા બહારની ધરતી ઉપર જેની યુદ્ધ ન કરે તો એની ધરતી ઉપર યુદ્ધ થઈ જાય. એટલે જ્યાં યુદ્ધની સંભાવના છે ત્યાં જ યુદ્ધ કરવું જોઈએ, પોતાની ધરતી ઉપર નહીં. પણ આપણા રાજાઓએ શું કર્યું? જો બધા કોઈએ 2000, કોઈએ 1000, કોઈએ 5000 પોતાની શક્તિ પ્રમાણે 1 લાખના 2 લશ્કર બનાવી એક ખૈબર ઉપર, એક બોલન ઉપર 2 ગોઠવી દીધા હોત તો પેલી તરફથી જે લૂંટનારા ધાડા આવ્યા એ ધાડા આગળ વધી શક્યા હોત અને આખા ભારતને કોઈ આંચ ના આવી હોત. પણ બહારના ઉઘાડા રાખ્યા, કોઈએ કશું કર્યું નહીં. રાવણે ચોકી ઠેઠ આગળ ગોઠવી દીધેલી છે અને આ ચોકી કેવી છે? જે કોઈ આવે એને ગળી જાતું. એટલે સુરસાએ આમ મોઢું પોરું કર્યું અને આમ મોઢું પોરું કર્યું એટલે હનુમાને જોયું કે એ ગયા હતો આપણે. એટલે હનુમાને શું કામ કર્યું કે એના મોઢા કરતા પોતાનો આકાર મોટો બનાવી દીધો. એટલે સુરસાએ ફરી પાછું મોઢું પોળું કર્યું. એટલે હનુમાને એનાથી મોઢું પોતાનો આકાર મોટો કરી દીધો. જ્યો સુરસા બદન બઢાવા, જેમ જેમ સુરસાએ પોતાનું મોઢું મોટું કર્યું એમ એમ હનુમાન મોટા થતા ગયા. હનુમાને કહ્યું, મને જવા દો, તારે ખાવું હોય તો હું વળતા આવી મને ખાઈ જજે, પણ મારે જે મારા સ્વામીનું કામ કરવા હું નીકળ્યો છું એ કામ મને કરવા દો. સુરસા કે ના, મારે તો અહીંથી કોઈને જવા દેવાય જ નહીં, મારે તો બધાને ખાઈ જ લેવાના હોય. પછી મારો આ નિયમ છે કે જ્યાં સુધી હું મારા મોઢામાં કોઈને ના લઈ લઉં ત્યાં સુધી પાર થવા દેતી. પછી જયારે બહુ વિકરાળ મોઢું આમ કરી દીધું તો હનુમાન એકદમ નાના થઈ ગયા, મચ્છર જેવા એકદમ નાના થઈને મોઢામાં જતા રહ્યા. અને પેલી કંઈક સમજે વિચારે કે આ બધું ક્યાં ગયું, ફટ દઈને બહાર નીકળ્યા. બહાર નીકળીને પગે લાગ્યા, માતાજી આશીર્વાદ આપો, તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. તમારી પ્રતિજ્ઞા હતી ને કે મારા મોઢામાં આવે એને હું જવા દઉં છું, તમારા મોઢામાં આવી ગયો. અને સુરસાએ આશીર્વાદ આપ્યો કે જા વિજયી ભવ, તારું કામ ફતેહ થશે. તમે કોઈ આ રાક્ષસીને ઓળખી શક્યા? આ તો આપણો ચાલુ પ્રસંગ છે, પણ આના પાછળ એક આધ્યાત્મિક અર્થ છે. સુરસા, જેનો રસ બહુ હોય એનું નામ સુરસા, અને જેને બહુ મોટું મોઢું કરતા આવડતું હોય એનું નામ સુરસા. વિચાર કરી જુઓ, દુનિયામાં એવી કઈ વસ્તુ છે જેમાં સૌથી વધારે રસ હોય અને જે સૌને ગમતી હોય એવી કઈ વસ્તુ છે? એ વસ્તુનું નામ છે સગવડ. સગવડ. એનું મોઢું મોટું થયા જ કરે. તમારા પૂર્વજો, મારા પૂર્વજો ગામમાં બાથરૂમ નહીં, સંડાસ નહીં, કશું જ નહીં. ઘરના આગળ એક પથરો પડ્યો હોય એ પથરા ઉપર નાહવાનું. એક ડોલ પાણી હોય એમાં અડધી ડોલે નાહવાનું, અડધી ડોલે ધોતિયું, અને એ ધોતિયાના છેડેથી શરીર લુખવાનું. પણ એ શરીર જ્યારે લુખતો હોય તેના ચહેરા ઉપર તેજ હોય. પછી તો ચોકડી થઈ ઘરમાં, અને ચોકડી થઈ એટલે કે હા સાહેબ પેલાના ઘરમાં ચોકડી છે, આ તો પથરે નાય છે. અને ચોકડી પછી બાથરૂમ થયો, અને હવે બાથરૂમ પછી તો મોટા રૂમ જેવા બાથરૂમ બચાવો. આમ હુતા નાઓ, ઉભા ફુવારાથી નાઓ, ફલાણું નાઓ. હું તો પરદેશમાં ફરેલો ને, તો પરદેશમાં તો એટલી જાતની બધી ડિઝાઇનો હોય, કેટલીક વાર તો આપણને ચકલીઓ ઉગાડતા જ ના આવડે કે આને ઉગાડવી કેવી રીતે. આમ કરો ઉગડે જ નહીં. બધું જાતની બધી ડિઝાઇનો જુદી જુદી હોય. આપણે મૂંઝી જઈએ, એમાં બધું લખેલું હોય કે આને આમ કરવાનું, તેમ કરવાનું, તોય ઘણાને ખબર ના પડે. પણ આ સગવડો એટલી મોટી છે કે એના મોઢું પોળું થયા જ કરે. હવે સગવડો પૂરી થઈ છે ખરી? સગવડો કદી પૂરી થતી હોતી? એનું મોઢું પોળું થયા જ કરતું હોય છે. અને લોકો એ સગવડોની પાછળ ગાંડા થતા હોય છે. આ બંગલો બાંધ્યો પણ પહેલા ખબર નહીં, અને આના જેવો બાંધવાનો હતો, પણ હવે પાડી નાખો ત્યારે. હવે પાડી નાખતા બનતું નથી.
આ ટેપ રેકોર્ડર લાવ્યો, આ ટીવી લાવ્યો, પણ આ પેલો મોડલ આવ્યો, આપણે આ મોડલ લાવવાનો હતો. કારણ કે ત્યાં સુધી નવો મોડલ આવી ગયો હોય, અને પછી નવો મોડલ લાવો એટલે વરસ ના થાય ત્યાં સુધી એના આગળનો મોડલ આવી જાય, અને પછી મનમાં થાય કે ઓહો આ લાવ્યા, પણ ખરેખર તો આ લાવવાની જરૂર હતી. સગવડોનો કોઈ અંત નથી. એટલે રામાયણ શું કહે છે? સીતાની ખોજ કોણ લઈ શકે? જે આ સગવડોની આગળ પહેલા પોતાનું કલેવર મોટું કરે. મોટું કરે એનો અર્થ શું છે? લાવો ભોગવીએ, બધી સગવડો સ્વીકારી છે, સગવડોને લાત નથી મારવી, પણ પછી શું કરવાનું? એકદમ નાનું રૂપ, બસ જોઈ લીધું, આ સગવડોને જોઈ લીધી. પલંગે જોયા, એસીએ જોયું, ફ્રીજે જોયું, બધું જોયું, પણ જ્યાં સુધી અંદરમાં તૃપ્તિ ના હોય ત્યાં સુધી ઊંઘ આવતી. ઊંઘ તો પેલા કોથળા ઉપર સુતેલા માણસોને આવે છે, ઘસઘસાટ ઊંઘતા હોય છે. એટલે પછી એકદમ જે નાનું રૂપ કરી દીધું, એનો અર્થ શું છે? કે આપણી જે અપેક્ષાઓ છે, આવડી મોટી અપેક્ષાઓ સગવડોની, એ સગવડોની અપેક્ષાઓને એકદમ નાની કરી દીધી. એટલે મોઢામાં ચાલ્યો અને તરત જ એ પ્રસન્ન થઈ ગઈ રાક્ષસી, વિજયી ભવ. અને હનુમાન બહાર નીકળ્યા અને સડસડાટ કરતા ઉડવા લાગ્યા. લંકા પેલી તરફ દેખાય છે, પણ હનુમાન કહે છે હવે આજ ઉતરવું, આજે બરાબર ઉતરવું, કાલે અંબે માત કી, ઉમિયા માત કી, સદગુરુ દેવ કી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય અંબે માં, જય અંબે. એ 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 જય અંબે માં, જય અંબે. અંબે માત કી.